ભાભરમાં ભરબપોરે જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ થતા ચકચાર। ભાભરમાં ચાતુર્માસ કરવા આવેલી જૈન સાધ્વીની છેડતીની ઘટનાના પ્રયાસથી જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાભરમાં કલંકિત ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। આ બનાવની વિગત એવી છે કે ભાભરની રોડિયાનગર સોસાયટીની બાજુમાં આવેલ ખેતરમાં બપોર સમયે લઘુશંકા કરવા જતા કોઈ અજાણ્યા બે શખ્સો આવી એકલતાનો લાભ લઈ છેડતીનો પ્રયાસ કરતા સાધ્વીજીએ બૂમાબૂમ કરતા બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા। જ્યારે આ ઘટનાની જાણ જૈન સમાજમાં થતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પોલીસ દોડી આવી ભાભર પોલીસને લેખિતમાં જાણ કરતા પોલીસે આંગળીની કાર્યવાહી હાથ ધરેલ છે। શહેરમાં ધાર્મિક તેમજ અન્ય સ્થળો પર લગાવેલ સીસીટીવી ફૂટેજ લઈ તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે। જ્યારે બીજી બાજુ જૈન સમાજ દ્વારા આજુબાજુ તેમજ ભારતભરમાં રહેતા તમામને ભાભરમાં વહેલામાં વહેલી તકે હાજર થવા અપીલ કરી છે। અને વધુમાં બનાસકાંઠા લોકસભા સાંસદ ગિનીબેન ઠાકોરે આ બનાવના આરોપીઓને ઝડપી પકડી જેલના હવાલે કરવામાં આવે તેવી અને પોલીસ વિભાગને અપીલ કરી છે। સોમાભાઈ રાવળ, વિરાટ ભારત ન્યૂઝ, સાબરકાંઠા। ગઈકાલે ભાભર રોડિયાનગર જે વિસ્તાર છે એમાં જૈન સાધ્વીજી સાથે એક એ પ્રકારનો જ કહેવાય કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે। કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે। હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે 24 કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે। અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી પણ હવે ધર્મ પણ સલામત નથી। અને હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું। અને 24 કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ, સાધ્વીજીની સાથે છીએ।